નમસ્કાર. રૂપાલાને લઈ શંકરસિંહનો કડક આદેશ. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જ્યારે રૂપાલાને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પદેથી હટાવવાની માંગ થઈ રહી છે, ત્યારે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ પોતાનો અભિપ્રાય મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલાને ભાજપ જાણી જોઈને મોટું રૂપ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે આ મામલો ન તો કોંગ્રેસ ન તો ભાજપનો છે. આ પટેલ કે ક્ષત્રિયોનો નથી. આ મામલો ફક્ત અહમનો છે. ભાગલા પાડવાનું પહેલેથી જ ભાજપનું કામ રહ્યું છે, પછી તે મુસ્લિમ હિન્દુ હોય કે કડવા લેવા હોય. તેમણે કહ્યું કે આપણે અત્યારે ભાજપના આ જ કામ કરી રહ્યું છે અને આ મામલાને ચગાવી રહ્યું છે. ભાજપ ધારે તો હાલ આ પ્રશ્ન પર પૂર્ણ વિરામ મૂકી શકે છે. શંકરસિંહ વાઘેલાએ એલાન કરતા ભાજપને કહ્યું કે તે ક્ષત્રિય સમાજને છંછેડવાનું કામ ન કરે. 24 કલાકમાં વાત દિલ્હી સુધી પહોંચાડીશું. આ સાથે જ ક્ષત્રિય સમાજના આંદોલનને સમર્થન આપવાનું આ તમામ સમાજના લોકોએ જાહેર કર્યું હતું. વૈષ્ણવ સંપ્રદાય પણ આ વિવાદમાં ક્ષત્રિય સમાજની પડખે ઉભો રહ્યો છે. રૂપાલા હર્ષ સંઘવીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. બંને વચ્ચે દિલ્હીની મુલાકાત બાદ થયેલી બેઠક ખૂબ મહત્વની મનાય છે. વિવાદિત નિવેદન બાદ રૂપાલાની મુસીબત વધી છે. ધન્યવાદ. જય